ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગના એડમિશન માટેનું મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. હવે મોક રાઉન્ડ પછી રાઉન્ડ 1 માટેની શું પ્રોસેસ કરવાની છે? મોક રાઉન્ડમાં જે કોલેજ મળી છે શું એ જ રાઉન્ડ 1 ની કોલેજમાં મળી જશે? રાઉન્ડ 1 માં તમને મળી જશે કે નહીં મળે? મોક રાઉન્ડમાં દરેકે કોલેજનું એનાલિસિસ કેવી રીતે ચેક કરવાનું? આમાં ઘણા બધા કન્ફ્યુઝન્સ હશે. ઘણા બધાને કાસ્ટ ચેન્જ થઈ ગઈ છે. હવે ફર્સ્ટ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ ક્યાં સુધી થઈ શકશે? તો આજના આ વિડીયોની અંદર હું તમને તમામ માહિતી મોક રાઉન્ડ પછી રાઉન્ડ 1 ની આપવાનો છું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર. વિડીયોને ચાલુ કરતા પહેલા તમે જો ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરમાં એડમિશન લેવાના હોય તો આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરના જીટીયુની અંડરમાં આવતી તમામ કોલેજના કોર્સિસ અવેલેબલ છે. તમે આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ સર્ચ કરજો. એમાં ડિપ્લોમા ફર્સ્ટ યર નામનું એક ફોલ્ડર છે, એને ચેક કરજો. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના સેપરેટ વિડીયો કોર્સિસ આપણા પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે. બહુ જ બુકની પ્રાઇસ કદાચ 250 રૂપિયા છે. આપણા કોર્સની પ્રાઇસ તો ફક્ત 200 રૂપિયા છે. 200 રૂપિયામાં તમને વિડીયોઝ મળે છે, એનું મટીરિયલ મળે છે, પીવાયક્યુ મળે છે, તમામ વસ્તુ એક સબ્જેક્ટ ફક્ત 200 રૂપિયામાં તમને આપવામાં આવે છે. તો આજે જજો આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર એપ સ્ટોરમાં પ્રિયસર વિદ્યાપીઠના નામે છે, ડાઉનલોડ કરજો અને ફોલ્ડર ચેક કરજો. તમને તમામ માહિતી મળી જશે. હવે સૌથી પહેલા તો રિઝલ્ટ ક્યાંથી જોવાનું? તો તમે લોગિન પ્રોફાઇલ જ્યારે તમે લોગિન કરશો ત્યારે તમારે અહીંયા ફરીથી કેપ્ચ ડેટા નાખવાનો થશે. અને આપણે પ્રોસેસ કરીએ છીએ એટલે જો અહીંયા છે મોક રિઝલ્ટ. હવે મોક રિઝલ્ટ ઉપર આપણે ક્લિક કર્યું તો જો મોક રિઝલ્ટ ઉપર ક્લિક કર્યું તો શું લખ્યું છે? મોક રાઉન્ડ ઇઝ ઓનલી પ્રેક્ટિસ રાઉન્ડ. રિઝલ્ટ ઓફ મોક રાઉન્ડ ઇઝ નોટ ફાઇનલ. મોક રાઉન્ડ એ ફક્ત મહાવરા માટેનો રાઉન્ડ છે, તેનું પરિણામ ફાઇનલ નથી. અને આ જે બી વિદ્યાર્થી છે એને મોકમાં કોઈ એલોકેશન થયું નથી, મતલબ એને જે ચોઇસ ફિલિંગ કર્યું હતું એમાં મેરિટમાં ક્યાંય આ વિદ્યાર્થી આવતો નથી, એટલે એને એડમિશન નથી મળ્યું. તો સૌથી પહેલા તો એવી કોલેજો તમારે સિલેક્ટ કરવી જોઈએ કે જેમાં તમને લાગતું હોય કે તમને મળશે. એવી કોલેજો નહીં નાખવાની કે જેમાં તમારે લેવું છે. હા, તમારે લેવું છે એ વાત બરાબર છે, પણ એમાં તમને મળે છે ખરું? તમને મળે છે ખરું એ જોવું ખાસ અહીંયા જરૂરી હોય છે. હવે તમે કહેશો સર એ મને કેવી રીતે ખબર પડે? તો એ પણ ખબર પડે છે, એમાં કઈ બહુ અઘરી વસ્તુ નથી. તમારે જો એ વસ્તુ જાણવી હોય કે તમને કઈ કોલેજમાં એડમિશન મળે છે તો હું તમને એક ફાઇલ બતાવું છું. હવે ચોઇસ ફિલિંગ જો સ્ટાર્ટ થઈ ગયું છે ફર્સ્ટ રાઉન્ડનું, તો તમે ફર્સ્ટ રાઉન્ડમાં અહીંયા પાસવર્ડ નાખીને સેમ ફરીથી બધી ચોઇસ ફિલિંગ કરી શકશો. તમને કોઈ જાતની તકલીફ પડવાની નથી. અત્યારે હું આને કેન્સલ કરી દઉં છું, બરાબર? જેમ તમે ચોઇસ ફિલિંગ કર્યું તો એવી રીતે ચોઇસ ફિલિંગ કરવાનું છે. કોઈ પણ જાતનું તમારે લોક કરો ના કરો કોઈ ચિંતા હોતી નથી. તમારી જો ઈચ્છા હોય લોક કરવાની તો તમે લોક કરી શકો છો. તમારે લોક નથી કરવું, લોક કરવાની કોઈ રિક્વાયરમેન્ટ અહીંયા નથી. હવે આપણે અહીંયા જઈએ. જો લખ્યું છે ફર્સ્ટ યર ડિપ્લોમા મોક રાઉન્ડ રિઝલ્ટ ઇઝ પબ્લિશ. મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે એન્ડ ચોઇસ ફિલિંગ ફોર એકચ્યુઅલ રાઉન્ડ 1 ઇઝ સ્ટાર્ટેડ. કાઇન્ડલી લોગ ઇન ટુ પોર્ટલ ફોર મોક રાઉન્ડ. ફર્સ્ટ યર ડિપ્લોમા મોક રાઉન્ડ. જો આ બધા તમારે કામના છે. આ હું આપણી એપ્લિકેશનમાં પણ મૂકી દઈશ. કારણ કે આ પહેલી કોલેજ છે એડી પટેલ, તો એમાં ઓટોમોબાઈલમાં તો ઓપનમાં ડેશ 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 માર્યો છે, મતલબ કોઈ સીટ કોઈને મળી જ નથી, મતલબ સીટ ખાલી જ. બરાબર? તો આ ઓપન છે, આ ક્લોઝ છે, અહીંયા સીટ ખાલી છે કોમ્પ્યુટરમાં. ઇલેક્ટ્રિકલમાં સ્ટાર્ટિંગ છે, એન્ડિંગ નથી, મતલબ સીટ ખાલી છે. તો જ્યાં ડેશ 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 માર્યું છે, બરાબર, આર સ્ટીલ વેકેન્ટ, અહીંયા સીટો ખાલી છે. તો તમે એવી ચોઇસ ફિલિંગ કરો, તમારે ચાહે ગવર્મેન્ટમાં જવું હોય કે ચાહે પ્રાઇવેટમાં જવું હોય, એવી ચોઇસ ફિલિંગ તમે કરો કે તમને આમાં મળે. આ એના માટેની જ ફાઇલ છે. થોડું આનું તમે એક તો એનાલિસિસ કરી લેજો. બીજું તમને બતાવી દઉં, કોર્સ વાઇઝ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જો આ બી છે, બરાબર. એરોનોટિકલ કઈ જગ્યાએ ચાલે છે એ બી તમને જોવા મળશે. બરાબર, એગ્રીકલ્ચર ક્યાં ચાલે છે એ બી તમને જોવા મળશે. ત્યાંના શું ખેલ છે આ બધું લખેલું છે, બરાબર. કોર્સ બાય કોર્સ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, ફર્સ્ટ એન્ડ લાસ્ટ મેરિટ પોઝિશન. હવે આમાં તમારે જોવાનું કેવી રીતે? જેમાં લાસ્ટ આવેલો જ નથી તો એમાં તો તમને બધાને મળશે. લાસ્ટ ડિજિટ છે જ નહીં, એમાં તો મોસ્ટલી ચાન્સ બધાને મળશે, કેમ કે કોઈ ચોઇસ ફિલિંગમાં નાખી જ નહોતી. પણ માની લો ક્યાંક લાસ્ટ રેન્ક છે, માની લો આમાં ક્યાંક લાસ્ટ રેન્ક લખેલો છે, એ આપણે શોધીએ. બરાબર, જો અહીંયા લાસ્ટ રેન્ક લખેલો છે, એટલે કે શરૂઆત લખી છે, લાસ્ટ લખ્યું છે, તો એનો મતલબ 20,696 ની અંદર તમે આવતા હોય તો તમને ઓપનમાં મળવાના ચાન્સીસ છે. તમારે તમારી કાસ્ટ જોવાની, ઈડબ્લ્યુએસ જોવાની, એસટી જોવાની, એસસી જોવાની. હવે ઘણા બધાને મોક રાઉન્ડનું જે રિઝલ્ટ આવ્યું એમાં કાસ્ટ બદલાઈ ગઈ છે. એ તમારે ચિંતા નથી કરવાની. એમાં શું હોય હું તમને સમજાવું. માનો લો તમારી કાસ્ટ એસસી કે એસટી છે અને તમને રિઝલ્ટમાં ઓપન લખાઈને આવ્યું છે, તો એ કોલેજની ઓપનની સીટ ખાલી હતી એટલે તમને ઓપનની સીટ આપવામાં આવી છે. પણ તમારું જે મેરિટ છે ગણાયું છે તમારા એસસી અને એસટી ના ક્રાઇટેરિયા અનુસાર જ, એના મેરિટ રેન્ક અનુસાર જ. તો તમારે એમાં એવી ચિંતા કરવાની જરૂર નથી કે સાહેબ મારા પ્રોફાઇલમાં કેમ ઓપન લખ્યું છે. તમને જે લાભ મળવા પાત્ર છે બધા લાભ મળ્યા જ છે, પણ જ્યાં સુધી ઓપનની સીટ ખાલી હોય ત્યાં સુધી તમને સૌથી પહેલા ઓપનની સીટ ત્યાં આપવામાં આવે.
એટલે તમારે જરાય ચિંતા કરવાની થતી નથી કે તમારી શીટ બદલાઈ ગઈ કે તમને કોઈ લોચો પડ્યો. બરાબર, તમારું બધું રેડી છે, તમારે કોઈ પણ જાતની તકલીફ કરવાની જરૂર નથી. તમારા પ્રોફાઇલમાં લોગિનમાં જે કાસ્ટ બતાવે છે એ ફાઇનલ, રાઉન્ડમાં મળ્યું છે એમાં જે લખેલી છે એમાં કોઈ ચિંતા કરવાની થતી નથી. હવે બીજી વસ્તુ કે ભાઈ તમારો જે ફર્સ્ટ રાઉન્ડ છે અહીંયા લખ્યું જ છે મોક રાઉન્ડ એ મહાવરાનો રાઉન્ડ છે, પરિણામ ફાઇનલ નથી. રાઉન્ડ 1 નું ચોઇસ ફિલિંગ 14/7/2025 સુધીમાં કરવાનું રહેશે. બરાબર, ખાસ ધ્યાનમાં રાખજો, આ તારીખ સુધી કરવાનું રહેશે. બરાબર, તમે તમારી ચોઇસ બદલી શકશો, નવી ચોઇસ ઉમેરી શકશો, ચોઇસ બાદ કરી શકશો. પ્રથમ વર્ષ ડિપ્લોમાના રાઉન્ડ 1 ની પ્રવેશ માટેની તારીખ 17/7/2025 ના રોજ કરવામાં આવશે. મતલબ પ્રથમ રાઉન્ડનું 17 રિઝલ્ટ આવશે અને 17 થી 21 માં તમે કન્ફર્મ કરશો અને કન્ફર્મ કરેલ જ પ્રવેશ સાચો ગણાશે. બરાબર, એ જ તમારો પ્રવેશ સાચો ગણાશે. હવે જો હું તમને એમની ટાઈમ ટેબલ બતાવી દઉં એક વખત. તો હવે તમારો આજે તારીખ થઈ 9, હું આ વિડીયો બનાવું છું ત્યારે 9, તો એકચ્યુઅલમાં વહેલા રિઝલ્ટ આવી ગયું છે. બરાબર, મોક રાઉન્ડનું રિઝલ્ટ 10 તારીખે આવવાનું હતું, એની જગ્યાએ ગઈકાલે જ આવી ગયું છે, 8 તારીખે છે. બરાબર, તો 10 થી લઈને 14 સુધીમાં તમે તમારું ચોઇસ ફિલિંગ ઉપર નીચે બધું કરી શકશો. મતલબ હવે ચાલુ થઈ જ ગયું છે એવું સમજો ને, ગઈકાલથી ચાલુ થઈ ગયું છે. તો 8 તારીખથી લઈને તમે 14 તારીખ સુધી ફર્સ્ટ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કરી શકશો અને 17 એનું રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવશે એટલે બીજી બધી વસ્તુ હું તમને સમજાવીશ. હવે તમે ખાસ સમજી લો કે આ મોક રાઉન્ડમાં તમને જે કોલેજ મળી, બરાબર, અમુક નિયમો સમજી લો. આ મોક રાઉન્ડમાં તમને જે કોલેજ મળી એ કોલેજે જવાનું તો કે ના? બરાબર, આ ફાઇનલ રિઝલ્ટ નથી તો તમારે કોલેજે જવાની જરૂર નથી. કોઈ ઓનલાઈન કે ઓફલાઈન ફીસ ભરવાની, ઓનલાઈન કે ઓફલાઈન તમારે કોઈ ફીસ ભરવાની તો કે ના, આ ફાઇનલ રાઉન્ડ નથી. હવે મોક રાઉન્ડ થી રાઉન્ડ 1 માં માની લો મોક રાઉન્ડમાં તમને કોઈ એક કોલેજ મળી છે, તો શું એ રાઉન્ડ 1 માં મળશે જ? તો એવી શક્યતા હોય છે, મળે જ. પણ બીજો કોઈ વિદ્યાર્થી તમારી આગળનો મેરિટ રેન્ક વાળો હોય એ કોલેજ નાખી દે તો તમારા જવાના ચાન્સીસ. બરાબર, એટલે એવું જરૂરી નથી કે મોક રાઉન્ડમાં જે કોલેજ મળી તે જ રાઉન્ડ 1 માં મળે. 90% મળતી હોય છે, 10% કેસમાં જઈ પણ શકતી. કયા કેસમાં જાય? માની લો કે તમને કોઈ કોલેજની સીટ મળી છે, ત્યાં નંબર ચાલુ થાય છે 451 થી 5626. બરાબર, આ રીતે આ સ્ટાર્ટિંગ રેન્ક છે ને આ એન્ડિંગ રેન્ક છે. માની લો તમને જે કોલેજની સીટ મળી છે એમાં એન્ડિંગ રેન્ક લખેલો જ નથી, તો એનો મતલબ તો સીટ ખાલી જ છે, તો એ તો તમને પહેલા રાઉન્ડમાં મળી જ જવાની છે, એટલે કોઈ ચિંતા નથી. પણ હવે માની લો કે આ સ્ટાર્ટિંગ રેન્ક ને આ એન્ડિંગ રેન્ક છે, તમારો રેન્ક આ એન્ડિંગ ની આજુબાજુમાં ક્યાંક છે, અથવા તો આ તમે જ છો 5626, તો આ સીટ જવાના ચાન્સીસ છે. કોઈ તમારી આગળ વાળો વિદ્યાર્થી જો નાખી દે તો તમારી સીટ જતી રહે. અથવા તો એવું માની લો કે 4500 વાળો હોય, બરાબર, એની આગળ અને પછી સીધા આ જ નંબર હોય, તમે 4500 વાળા હોય તો એ જવાના ચાન્સીસ. આના સેન્ટરથી મોસ્ટલી આગળ હોય તમે તો તમારા જવાના ચાન્સીસ નથી. એટલે એકચ્યુઅલમાં કોઈ ના કહી શકે કે જશે કે નહીં જાય. બરાબર, જઈ પણ શકે, ના પણ જાય, એટલે બહુ એને એ ફિક્સ નથી હોતું. હવે તમે રાઉન્ડ 1 માં એનું એ જ ચોઇસ ફિલિંગ રાખવું હોય તો કંઈ કરવાનું, કંઈ જ નહીં કરો તો ચાલશે. તમારે રાઉન્ડ 1 માં ચોઇસ ફિલિંગ બદલવી છે તો તમે બદલી શકશો, અપડેટ કરી શકશો, ઉપર નીચે કરી શકશો, નવી એડ કરી શકશો, રિમૂવ કરી શકશો. જે પેલી 2 PDF છે ને હું આપણા એપ્લિકેશનમાં મૂકી દઉં છું. તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો હોમ પેજ ઉપર એક માય કોર્સ નામનું બોક્સ છે, એમાં ACPC નો કોર્સ છે, એમાં ACPDC માં જજો, એ બંને ફાઇલ તમને જોવા મળશે, તમે ડાઉનલોડ પણ કરી શકશો. એના આધારે તમે નવું તમારું ચોઇસ ફિલિંગ પણ કરી શકશો. ચોઇસ લોક કરો ના કરો કોઈ ફરક પડતો નથી, અનલોક રહેવા દેજો તોય ચિંતા નથી. આ જે 3-4 દિવસો તમને આપ્યા છે એમાં તમારી જેટલી વાર ચોઇસ ફિલિંગ કરવી એટલી વાર કરી શકો, સેવ કરતા રહેજો. બરાબર, તમારે જેટલી વાર પ્રોફાઇલ ખોલીને ચોઇસ બદલવી એટલી બદલી શકો, પણ બહુ બદલવાની કોઈ જરૂર હોતી નથી. રાઉન્ડ 1 નું જે સીટ એલોટમેન્ટ છે એ કન્ફર્મ હોય છે. પછી રાઉન્ડ 2 માં જવા માટે શું કરવાનું છે બધા નિયમો હું તમને સમજાવીશ. મોક રાઉન્ડ કરતા રાઉન્ડ 1 નું ચોઇસમાં મેરિટ થોડુંક ઊંચું જશે, સહેજ ઊંચું. પછી રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં મેરિટ પાછું નીચું આવશે. એટલે જે પણ વિદ્યાર્થીઓ એડમિશન માટે મહેનત કરી રહ્યા છો એ લોકો એન્ડ સુધી હાજર રહેજો. છેલ્લે સુધી કંઈ પણ ચેન્જ આમાં થઈ શકે છે, તો જરાય ચિંતા કરવાની તમારે જરૂર નથી. તો બેઝિક વસ્તુઓ છે. મોક રાઉન્ડમાં તમે કોઈ ફીસ નથી ભરવાની. રાઉન્ડ 1 માં ફીસ કેવી રીતે આવશે એ પણ હું તમને સમજાવીશ. એ ફીસ કેવી રીતે કેરી ફોરવર્ડ થશે, કેટલી ફીસ ભરવાની, કોલેજમાં ભરવાની, ક્યાં ભરવાની, એ તમામ માહિતી હું તમને જેમ જેમ આવતું જશે એમ સમજાવતો જઈશ. અત્યાર પૂરતું તો તમારે આટલું ધ્યાન રાખવાનું છે, નવેસરથી ચોઇસ ફિલિંગ કરી દો. એનું એ જ રાખવું હોય તો કશું જ કરવાની જરૂર નથી. અને મોક રાઉન્ડનું રિઝલ્ટ કોઈ ફાઇનલ રિઝલ્ટ નથી. પ્લસ આપણા ડિગ્રીના ફર્સ્ટ યરના કોર્સિસ એક વખત તમે જઈને વિઝિટ કરજો એટલે તમને આઈડિયા આવશે. ડિપ્લોમાના, ડિગ્રીના પણ છે, ડિપ્લોમાના પણ છે. ડિપ્લોમાથી ડિગ્રી એડમિશન માટે જે D2D માટેની DD-SET એક્ઝામિનેશન થઈ ગઈ છે એ પણ કોર્સિસ આપણા પ્લેટફોર્મ ઉપર અવેલેબલ જ છે. એક વખત તમે ચેક કરી લેજો એટલે તમામ તમને માહિતી મળતી જાય. હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. જે પણ વિદ્યાર્થી મિત્રો આ વર્ષે એડમિશન લઈ રહ્યા છે ડિપ્લોમામાં, WhatsApp ગ્રુપની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. હજી એડમિશન પ્રોસેસ પૂરી નથી થઈ, હજી તો ચાલુ થઈ છે, તો WhatsApp ગ્રુપ